આપણે આ ઉદાહરણની વાત કરતા હતા કે 6CO2 12H2 અહીંયા બંનેમાં ઓક્સિજન છે તો ઓક્સિજનની સંખ્યા કેમ ગણવી તો હમણાં વાત કરીએ કે આ 6 અને આ 2 આ બેયનો ગુણાકાર થશે એટલે 6 દૂ 12 ઓક્સિજન થયા અહીંયા પણ એ જ રીતે 12 આગળ છે અને ઓક્સિજન 1 છે 12 એકુ 12 તો ટોટલ કેટલા ઓક્સિજન અહીંયા તો અહીંયા આ સિમ્પલ યાદ રાખો કે આ બંનેની વચ્ચે કઈ નિશાની છે પ્લસ તો આ બે સંખ્યાનું પણ પ્લસ આ એટલે કે આ સમીકરણમાં ડાબી બાજુ 12 + 12 24 ઓક્સિજન છે આ રીતે પરમાણુની સંખ્યા ગણવાની છે બરાબર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની બાકી સમીકરણ સંતુલિત કરવામાં જો ભૂલ થશે તો અહીંયા પણ જો તમે ગુણાકાર કરી નાખશો તો ત્યારે સંતુલન થશે નહીં એટલે આ બાબત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે બંને બાજુ પ્રક્રિયક બાજુ જ્યારે બે કે બે થી વધુ સંયોજનોમાં એક સરખા પરમાણુ હોય ત્યારે એનો સરવાળો થશે પણ એક જ સંયોજનમાં આગળ પરમાણુ અણુની સંખ્યામાં જ્યારે જે ગુણક હોય છે એ ગુણકનો એ પરમાણુની સંખ્યા સાથે ગુણાકાર થાય જેમ કે 6 દુ 12 બરાબર 6 એકુ 6 12 દુ 24 12 એકુ 12 પછી આ બેમાં ઓક્સિજન કેટલા તો કે અહીંયા 12 ને અહીંયા પણ 12 એટલે બેનો સરવાળો 12 + 12 આવી રીતે ગણતરી કરવાની છે એટલા માટે અહીંયા આપણે બોક્સ એ દર્શાવ્યા છે કે બોક્સ કરી દઈશું એટલે બોક્સ કરવાથી આપણને એટલો ખ્યાલ રહે કે અહીંયા કોઈ ચેન્જીસ કરવાનું નથી બોક્સની અંદર કોઈ ફેરફાર થશે નહીં કારણ કે કોઈ પણ સંયોજનનું અણુ સૂત્ર ક્યારેય બદલાતું નથી ચલો હવે આપણે આગળ જઈએ તો સોપાન આગળનું સોપાન 3 નંબર કે સંયોજનમાં સમીકરણમાં આપણે ઓક્સિજનથી શરૂઆત કરીએ તો ઓક્સિજન અહીંયા છે 1 અહીંયા છે 4 તો હવે એના માટે શું કરશું તો આ બાજુ ઓક્સિજન ક્યાં છે તો કે ઓક્સિજન છે H2O માં આ બાજુ ઓક્સિજન ક્યાં છે તો કે Fe3O4 માં અહીંયા કેટલા છે ઓક્સિજન 4 અહીંયા કેટલા છે 1 હવે એવો કોઈ એક અંક આપણે ગોતશું કે જે ગુણાકાર માત્ર ગુણાકાર જ જોવાનો છે બંને બાજુ દાખલા તરીકે અહીંયા 4 છે ને અહીંયા 1 છે અને 4 વડે ગુણી દઈએ તો થઈ જાય કે નહીં 4 એકુ 4 તો આ 4 જે આપણે મૂકવાના છે ક્યાં મૂકશું અહીંયા મૂકશું નહીં અહીંયા 4 મૂકી શકાશે નહીં એ 4 ક્યાં આવશે H2O ની આગળ આવશે હવે H2O ની આગળ મૂક્યું એટલે હાઇડ્રોજનની સંખ્યા થઈ 4 દુ 8 અને ઓક્સિજનની સંખ્યા થઈ 4 એકુ 4 આ બાજુ જુઓ તો ઓક્સિજન 4 એટલે જો બંને બાજુ ઓક્સિજન 4 4 થઈ ગયા છે બરાબર હવે અત્યારે આપણે હાઇડ્રોજનને ધ્યાનમાં નહીં લઈએ હાઇડ્રોજન 8 થઈ ગયા છે એ ખાલી યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન બદલાઈ ગયા છે હાઇડ્રોજનને હવે આપણે સંતુલિત કરશું આગળ જઈને અત્યારે આપણે માત્ર ઓક્સિજનને એકને જ ફોલો કરશું તો ઓક્સિજન 4 કરવા માટે H2O આગળ જો 4 મૂકી દઈએ તો H2O આગળ 4 મૂકશું એટલે એ સંતુલિત થઈ જશે બરાબર હવે ઓક્સિજન સંતુલિત થઈ ગયા બરાબર હવે એનાથી આગળ જઈએ Fe ને સંતુલિત કરીએ એનાથી આગળ હવે Fe ને એક આ યાદ રાખવાનું છે કે H2O આગળ 4 મૂકવાના છે બરાબર એટલે અહીંયા આપણે સાઈડમાં રફ કામ કરતું જવાનું એના માટે કે H2O આગળ 4 કરવાના છે હવે Fe ને સંતુલિત કરીએ તો અહીંયા જો તો Fe 1 છે અને અહીંયા છે Fe3O4 એટલે કે Fe છે 3 અને 3 વડે ગુણી દઈએ તો થઈ જાય 3 એકુ 3 એટલે Fe આગળ કેટલા મૂકવાના છે 3 તો એ રકમ કરીએ છીએ ત્યારે લખતું જવાનું કે Fe આગળ 3 મૂકવાના છે હવે બાકી રહ્યું હાઇડ્રોજન હાઇડ્રોજન આપણે અહીં વાત કરી હતી કે H2O માં આગળ 4 કર્યા તો હાઇડ્રોજન થઈ ગયા 8 સામેની બાજુ 2 જ છે તો સામેની બાજુ હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે સામે હાઇડ્રોજન વાળું સંયોજન છે H2 એક જ સંયોજન છે H2 તો અહીંયા 2 છે અહીંયા કેટલા છે 8 તો આને 8 કરવા હોય તો આને પણ 4 વડે
થઈ જાય 4 દુ 8 એટલે કે H2 આગળ પણ 4 મૂકવાના છે બરાબર આટલું રફ કામ કરતા જઈએ લખતા જઈએ પ્રેક્ટિસ કરશો પછી ખ્યાલ આવી જશે પછી આવું લાંબુ રફ કામ કરવાની જરૂર રહેશે નહીં પણ પ્રેક્ટિસ કરશો ત્યારે આપણને ખ્યાલ આવશે બરાબર થોડાક સમીકરણો આવા લઈ ટેક્સ્ટ બુકમાંથી કે બીજે ક્યાંયથી ગોતી અને એના સંતુલન શીખશું એટલે આપણને આ બધું યાદ રહી જશે હવે આ વસ્તુની અંદર આપણે જે સોપાનોની વાત કરી રહ્યા છીએ 4 સોપાન સુધી કામ પૂરું થયું છે બરાબર 4 સોપાન સુધી કામ પૂરું થયું એટલે કે F થી આગળ મૂકવાના છે 3 બરાબર આ સોપાન નંબર 5 સોપાન 5 માં જે આપણે આ પ્રોસેસ કરી બરાબર ત્રીજું સોપાન અને ચોથું સોપાન એ હવે આપણે અહીંયા ચોથા પાંચમા સોપાનમાં એ બાબતને ક્લિયર કરીએ તો Fe3 H2O આગળ કરવાના છે 4 અને અહીંયા સોરી ખાલી H2 છે બરાબર તો H2 આગળ કોણ કરશું 4 હવે બંને બાજુ જોઈ લ્યો Fe થઈ ગયા અહીંયા સુધારી નાખું છું બરાબર અહીંયા 3 થઈ ગયા એક હતા ત્યાં પછી H 4 દુ ને 8 પછી O 4 એકમ 4 આ જૂના અંક હતા આપણા એ બરાબર જમણી બાજુ જુઓ તો Fe 3 થઈ ગયા H 4 દુ 8 થઈ ગયું અને O 4 બરાબર તો 4 હતા જ અહીંયા આ બાજુ આપણે સંતુલિત કરી દો હવે જુઓ 3 8 અને 4 3 8 અને 4 જગ્યા બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન તો આ રીતે સમીકરણ છે એને સંતુલિત સ્વરૂપે આપણે અહીંયા લખ્યું હવે એ સમીકરણ સંતુલિત સમીકરણ અહીંયા લખાઈ ગયું છે તો આ સમીકરણ સંતુલન શું હવે અહીંયા જે મેં સમીકરણ લખ્યું છે એમાં તમને કંઈક દેખાય છે વધારાનું જે આમાં ક્યાંય નથી આ સમીકરણ લખાયમાં નથી શું તો કે અહીંયા s લખેલો છે અહીંયા g લખેલો છે અહીંયા s લખેલો છે અને અહીંયા g પાછો લખેલો છે તો એ શું છે બરાબર આ s ને g ને તો જ્યાં s g લખેલો છે એ જે તે તત્વ કે સંયોજન છે એની ભૌતિક અવસ્થા દર્શાવે છે કારણ કે અહીંયા જે આપણે સમીકરણ લખ્યું છે એ સમીકરણ ભૌતિક અવસ્થા દર્શાવતું નથી Fe કયા સ્વરૂપે છે ઘન પ્રવાહી વાયુ H2O Fe3O4 H2 એ અહીંથી ખબર નથી પડતી સમીકરણ ને દર્શાવતી વખતે આપણને એને અવસ્થાની જે તે તત્વો કે સંયોજન છે એની અવસ્થાઓનો પણ ખ્યાલ આવવો જોઈએ તો અવસ્થાઓ કઈ છે એ આપણે કઈ રીતે જાણી શકીએ તો એ માટે અહીંયા મેં જે S G લખેલા છે એના દ્વારા ખ્યાલ આવે કે જ્યાં S કે જે સોલિડ એટલે કે ઘન સ્વરૂપ દર્શાવે છે L એટલે કે લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા બતાવે છે અને G એટલે કે ગેસ વાયુ જેમ આપણે અહીંયા H2 લખ્યો છે બગડો નાનો એમ પદાર્થની અવસ્થા માટે આવું ઇનિશિયલ લખવામાં આવશે સોલિડ નો એટલે કે ઘન સ્વરૂપનો હશે તો નાનો s લખશું વાયુ સ્વરૂપે હશે તો નાનો g લખશું અણુ સૂત્ર પૂરું થાય પછી છેલ્લે બરાબર અને Fe3O4 પછી s એટલે કે Fe3O4 છે આ પ્રક્રિયા દરમિયાન આપણને ઘન સ્વરૂપમાં મળે છે H2 છે એ વાયુ સ્વરૂપે મળે છે અને હજી એક ચોથી અવસ્થા છે કે જેને આપણે જલીય દ્રાવણ કહીએ છીએ શું કહીએ છીએ જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ કોઈ પણ પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળી અને એનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એને જલીય દ્રાવણ કહેવામાં આવે છે જેમ કે મીઠું ને પાણીમાં ઓગાળી નાખો તો એ મીઠાનું જલીય દ્રાવણ થયું પણ મીઠું એમ દાણા લઈએ તો એ ઘન સ્વરૂપનું મીઠું થયું તો જલીય દ્રાવણ માટે ઇનિશિયલ છે AQ એ આખું નામ છે એક્વિયસ
જલીય દ્રાવણ, બરાબર? તો આટલી સંજ્ઞાઓ આપણે યાદ રાખવાની છે. કઈ કઈ? સોલિડ નો S, લિક્વિડ નો L, ગેસ નો G અને જલીય દ્રાવણ aqueous નો AQ. એટલે ટૂંકમાં આપણે આ યાદ રાખશું. તમને સ્પેલિંગ યાદ ન રહે તો L એટલે પ્રવાહી, G એટલે વાયુ અને AQ એટલે જલીય દ્રાવણ, બરાબર? તો આ પણ દર્શાવવાનું થાય છે. પછી આપણને કોઈ પણ પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થાનો પણ ખ્યાલ આવી શકે. તો આ છેલ્લું સોપાન હતું, સાતમું, કે જેમાં આપણે પદાર્થની ભૌતિક અવસ્થાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જુઓ તો H2O ગેસ, H2O ગેસ, H2O પાણી છે, ઘન, પ્રવાહી ને વાયુ ત્રણેય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ, નવમામાં ભણી ગયા છો. ઘન સ્વરૂપ એટલે બરફ, પ્રવાહી સ્વરૂપ આપણે જેને પાણીથી ઓળખીએ છીએ, અને વાયુ સ્વરૂપ એટલે એની વરાળ. એટલે અહીંયા પાણીની વરાળ એ Fe સાથે પ્રક્રિયા કરે છે અને બને છે Fe3O4 જે ઘન સ્વરૂપનું છે અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો આ સમીકરણ સંતુલિતની વાત થઈ. હવે આનાથી આગળ હજી સમીકરણ અધૂરા છે. હજી સમીકરણમાં આટલી જ બાબતનો સમાવેશ થતો નથી. કારણ કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે માત્ર ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપે છે, બંને બાજુ પરમાણુની સંખ્યા છે, એટલાથી સમીકરણ દ્વારા આપણને જે તે રાસાયણિક પ્રક્રિયાની પૂરેપૂરી માહિતી મળતી નથી. કારણ કે કેટલીક પ્રક્રિયા દરમિયાન એમાં ઉદ્દીપકો, તાપમાન, દબાણ ની પણ જરૂર પડતી હોય છે. તો આ બધા જે કે તાપમાન, દબાણ કે ઉદ્દીપકો છે એને કઈ રીતે દર્શાવવા, સમીકરણ દ્વારા આપણને એ પણ ખબર પડવી જોઈએ કે અહીંયા જે તે ઉદ્દીપક અથવા તો તાપમાન કે દબાણની પણ હાજરી છે. તો એના માટે અહીંયા આપણે બે ઉદાહરણ લખેલા છે, બરાબર? કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2H2 ગેસ 340 વાતાવરણ લખેલું છે. તો આ 340 વાતાવરણ કે જે દબાણ દર્શાવે છે, એટલે કે આ પ્રક્રિયા છે 340 વાતાવરણના દબાણે થાય છે. દબાણ માપવા માટેનો એક એકમ છે વાતાવરણ, બરાબર? તો 340 વાતાવરણના દબાણે પ્રક્રિયા થાય છે. તો અહીં જે દબાણ આપવામાં આવે છે પ્રક્રિયા દરમિયાન, એ દબાણ આપણે જે એરો કરીએ છીએ, તીરની નિશાની કરીએ છીએ, એ તીરની નિશાની ઉપર લખવામાં આવે છે 340 વાતાવરણ. એ જ રીતે બીજી પ્રક્રિયા છે, જુઓ કે જે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયામાં 6CO2 કાર્બન ડાયોક્સાઇડ 12H2O પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને ક્લોરોફિલની મદદ વડે, ક્લોરોફિલ કે જે વનસ્પતિના પર્ણના કોષોમાં, વનસ્પતિ કોષોની અંદર આવેલું દ્રવ્ય છે ક્લોરોફિલ, ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. તો એરો ઉપરથી આપણને ખ્યાલ પડે. જો આ ન લખ્યું હોય તો આપણને ખ્યાલ ન પડે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ થશે. મતલબ કે આ પ્રક્રિયા એમ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ ગેરહાજર હશે અથવા તો ક્લોરોફિલ ગેરહાજર હશે તો આ પ્રક્રિયા થશે નહીં. જેમાં અહીંયા 340 વાતાવરણ દબાણ નહીં હોય તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ મિથેનોલ બનશે નહીં. આને મિથેનોલ કહેવાય, CH3OH, બરાબર છે? તો આ રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદ વડે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. C6H12O6 ગ્લુકોઝ કે જેનું જલીય દ્રાવણ બને છે AQ. પછી 6O2, O2 વનસ્પતિમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે aqueous સ્વરૂપે, જલીય દ્રાવણ સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને H2O લિક્વિડ ઉત્પન્ન થાય છે. આ ઓક્સિજન કે જે આપણને વનસ્પતિ આપે છે, આપણે શ્વાસમાં લઈએ છીએ, ઓક્સિજન આ સૂર્યપ્રકાશ હાજરીમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા મળે છે. તો આ રીતે આ પ્રક્રિયા છે એમાં બધી જ માહિતી છે એ મળી રહે છે, બરાબર? તો આ રીતે સંપૂર્ણ સમીકરણ થયું. જે માળખાકીય સમીકરણ હતું એને આપણે સંપૂર્ણ સમીકરણ સ્વરૂપે કેમ દર્શાવવું એ બધી જ બાબતો આપણે જોઈ ગયા. ફરીથી થોડીક નાની એવી રિપીટ કરી લઈએ કે કઈ રીતે. તો સૌપ્રથમ આપણે શાબ્દિક વર્ણન કરીએ છીએ. શાબ્દિક વર્ણનને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ છીએ. સંયોજનોના સંજ્ઞાઓ અણુસૂત્ર સ્વરૂપે
એને દર્શાવ્યા પછી આપણે એની વાત કરી ગયા સંતુલિત કરવાની, અલગ અલગ સોપાનમાં સંતુલિત કરવું. બીજી બાબત આવી હતી કે એની અવસ્થાઓ દર્શાવવાની, ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ, અને જે પરિસ્થિતિ પ્રક્રિયા કરાવવા માટે જે પરિસ્થિતિની જરૂર છે એ પરિસ્થિતિ દબાણ, તાપમાન વગેરે વગેરે, અને એ આપણે અહીંયા તીરની નિશાની ઉપર દર્શાવવાનું. બરાબર છે? તો આ સમીકરણ સંતુલનની વાત થઈ. હવે આ બાબતનું હોમવર્કની વાત કરીએ તો આપણે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની વાત કરી હતા. આ સમીકરણને સંતુલિત કરો. એકદમ સરળ સંતુલન છે, એકદમ સરળ છે. ત્યાંથી થોડું આગળ જઈએ. મેં તમને 3 સમીકરણો આપ્યા છે અને સંતુલિત સમીકરણ લખવાના. સંતુલિત એટલે છેલ્લું આ સ્વરૂપ. બરાબર છે? આ બંનેમાં તમે ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ નહીં દર્શાવો તો ચાલશે, પણ આમાં દર્શાવવાનું છે, કારણ કે એમાં શબ્દો આવી ગયા છે. કયો પદાર્થ કયા સ્વરૂપે પ્રક્રિયામાં ભાગ લે છે અને કયા સ્વરૂપે નિપજ મળે છે. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. બીજું સમીકરણ છે સોડિયમ પ્લસ પાણી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. આ સમીકરણ લખવાનું અને એને સંતુલન કરવાનું. પછી અહીંયા મેં પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન લખ્યું છે કે ઘન કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બને છે. એટલે અહીંયા સમીકરણ સંતુલિત સમીકરણ તો લખવાનું છે, પણ સાથે સાથે આ સંજ્ઞાઓ પણ લખવાની છે. ક્યાં સોલિડ આવશે, ક્યાં લિક્વિડ આવશે, ક્યાં ગેસ આવશે અને ક્યાં જલીય દ્રાવણ આવશે. બરાબર છે? તો આટલું હોમવર્ક તૈયાર કરવાનું છે. હોમવર્ક માટેની બુક બનાવવાની તમને સૂચના મળેલી છે. એ પ્રમાણે બુક બનાવી જવાની છે અને એ સ્કૂલ ખુલશે ત્યારે એ ચેક કરવામાં આવશે.